જેતપુર ચેમ્બર ઓફ કોમર્સ અને શહેરના તમામ વેપારી એસોસિએશને કેન્દ્રીય બજેટને લઈ પરિસંવાદ કાર્યક્રમ યોજાયો હતો। કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાની ઉપસ્થિતિમાં પરિસંવાદ કાર્યક્રમ યોજાયો હતો। મનસુખ માંડવિયાએ જણાવ્યું હતું કે નેચરલ ફાર્મ તરફ ધ્યાન આપવામાં આવી રહ્યું છે। રોજગાર અને કૌશલ પ્રશિક્ષણ માટે સરકાર કટિબદ્ધ। વિકસિત ભારત અંતર્ગત ઇન્ફ્રાસ્ટ્રક્ચર બજેટમાં 11.5 લાખ કરોડ બજેટ 2024-25 માં ઇન્ફ્રાસ્ટ્રક્ચર 15 લાખ કરોડનું બજેટ હશે। સરકાર વિઝન સાથે કામ કરી રહી છે। 25 કરોડ લોકો ગરીબી રેખાથી બહાર આવી રહ્યા છે। પ્રોવિડન્ટ ફંડમાંથી જેતપુરમાં ઉત્તમ હોસ્પિટલ બનાવવાનું સપનું વ્યક્ત કર્યું હતું। यानी कि 2047 ની અંદર વિકસિત ભારત બનાવવા માટે આ બજેટની અંદર 11.5 લાખ કરોડ રૂપિયાની જોગવાઈ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પાછળ ખર્ચ માટે રાખવામાં આવી છે, જે આગામી દિવસોની અંદર ઉત્તમ ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવા માટે ઉપયોગી થશે। ટૂંકમાં આ બજેટ એ યુવાલક્ષી, રોજગારલક્ષી બજેટ છે। ઇન્ફ્રાસ્ટ્રક્ચરને પ્રોત્સાહિત કરનાર